ગુજરાત માટે આગામી થોડા દિવસો અત્યંત મહત્વના અને ચિંતાજનક બની શકે છે, કારણ કે હાલ સક્રિય બનેલી હવામાન પ્રણાલી ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે અને તેની અસર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલ દરમિયાન ગુજરાતના લગભગ 50 જેટલા તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો હતો, જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગ સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડતા ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હવે હાલની સ્થિતિની વાત કરીએ તો હવામાનના વિવિધ મોડલ અને ઉપલબ્ધ ડેટા અનુસાર આ સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચી ચૂકી છે અને તેની અસર આજે બપોર બાદથી રાજ્યના અનેક વિસ્તારોમાં વધુ સ્પષ્ટ રીતે જોવા મળવાની શક્યતા છે. ગુજરાત હવામાન વિભાગ અનુસાર આજે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. 31મી જુલાઈ અને 1લી ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. 2જી ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતને બાદ કરતા રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદની અસર યથાવત રહી શકે છે, જ્યારે 3જી ઓગસ્ટથી વરસાદમાં નોંધપાત્ર રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 1લી ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલની હવામાન પ્રણાલી અને વરસાદી વાદળોની ગતિને જોતા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ખાસ કરીને સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ અને ખેડા જિલ્લાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ નોંધાઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી આગામી કેટલાક દિવસો દરમિયાન નદી, નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી શકે છે અને સામાન્ય નાગરિકોએ પણ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી નવીનતમ સૂચનાઓ પર સતત નજર રાખવી જરૂરી બની રહે છે. જો આપના વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થાય તો બિનજરૂરી મુસાફરી ટાળવી, વીજળીના થાંભલા અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક જવાનું ટાળવું તેમજ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. આગામી 2 થી 3 દિવસ ગુજરાત માટે અત્યંત મહત્ત્વના બની શકે છે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો આ રાઉન્ડ સારી અસર છોડી શકે છે. તેથી હવામાનની દરેક નવીનતમ માહિતી સાથે જોડાયેલા રહો અને જરૂરી સાવચેતી અવશ્ય રાખો.